ન્યૂઝ રિપોર્ટ. હાઈકોર્ટના પરિપત્રના વિરોધમાં પાટણ કોર્ટમાં વકીલોની હડતાળ બીજા દિવસે યથાવત. પરિપત્રની હોળી કરાઈ. સ્થળ: પાટણ, ગુજરાત. તારીખ: 7 ઓગસ્ટ 2026. ગુજરાત હાઈકોર્ટના તાજેતરના પરિપત્રના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યની અદાલતોમાં જોવા મળી રહ્યા છે. આ પરિપત્રના વિરોધમાં પાટણ જિલ્લા અદાલત સહિત ગુજરાતની તમામ કોર્ટોમાં વકીલોએ કામકાજથી અળગા રહીને સજ્જડ હડતાળ પાડી છે, જે આજે બીજા દિવસે પણ યથાવત રહી છે. પાટણના વકીલોએ હવે આ લડતને વધુ તેજ બનાવતા અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી છે. પરિપત્રની હોળી કરી ઉગ્ર વિરોધ. સામે આવેલા વિડીયો અને વિગતો અનુસાર પાટણ જિલ્લા અદાલતના વકીલોએ આજે મોટી સંખ્યામાં એકઠા થઈને હાઈકોર્ટના વિવાદાસ્પદ પરિપત્રની હોળી કરી હતી અને પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. વકીલ મંડળના આગેવાનોએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે અમે સ્પષ્ટ માંગીએ છીએ કે આ આખો પરિપત્ર રદ કરવામાં આવે. જ્યાં સુધી આ પરિપત્ર સંપૂર્ણપણે પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અહેવાલના મુખ્ય અંશો. અચોક્કસ મુદતની હડતાળ. ગુજરાત હાઈકોર્ટના પરિપત્રના વિરોધમાં પાટણ સહિત રાજ્યભરના વકીલો આજે બીજા દિવસે પણ હડતાળ પર રહ્યા છે. પરિપત્રની હોળી. રોષે ભરાયેલા વકીલોએ કોર્ટ પરિસરમાં એકઠા થઈને હાઈકોર્ટના પરિપત્રની નકલો સળગાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલા વકીલોની માંગણીઓ યથાવત. આ હડતાળ અને વિરોધ પ્રદર્શનમાં પાટણ કોર્ટની મહિલા વકીલો પણ અગ્રેસર છે. તેઓની પડતર માંગણીઓ અને હાઈકોર્ટના નિર્ણય સામેનો વિરોધ પણ મક્કમતાથી યથાવત છે. મુખ્ય માંગ: કોઈપણ ભોગે હાઈકોર્ટનો આ પરિપત્ર સંપૂર્ણપણે રદ કરવામાં આવે. કોર્ટ પરિસરમાં વકીલોની સળંગ ગેરહાજરી અને આક્રમક વિરોધને કારણે અદાલતી કામકાજ ખોરવાયું છે, જેનાથી ન્યાય માટે આવતા પક્ષકારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વકીલ મંડળ પોતાની માંગ પર અડગ છે અને હાઈકોર્ટના નિર્ણય સામે લડત ચાલુ રાખી છે. શું તમે આ અહેવાલમાં અન્ય કોઈ વિગતો અથવા કોઈ વકીલનું ખાસ નિવેદન ઉમેરવા માંગો છો? રિપોર્ટ: ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. પરિપત્ર રદ કરો! પરિપત્ર રદ કરો! વકીલ એકતા જિંદાબાદ! વકીલ એકતા જિંદાબાદ! વકીલ એકતા જિંદાબાદ! અટેન્શન! हाईकोर्ट तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. रद करो! रद करो! ગુજરાત હાઈકોર્ટનો જે પરિપત્ર છે એ પરિપત્રના અનુસંધાનમાં જે ગુજરાતભરમાં હડતાળ ચાલી રહી છે અને આજે બીજા દિવસે પાટણ જિલ્લા અદાલતમાં પણ અમે લોકોએ અચોક્કસની મુદતની હડતાળ ચાલુ રાખેલ છે. એ પૈકી આજે જે નામદાર ગુજરાત હાઈકોર્ટનો પરિપત્ર હતો એ પરિપત્રની સમગ્ર વકીલોએ ભેગા થઈ અને એનું રદ કરવા માટેની માગણી કરી અને પરિપત્રની હોળી કરેલ છે અને અમે સ્પષ્ટ માગીએ છીએ કે આખો પરિપત્ર રદ કરવામાં આવે.